ઘરે બેસીને કથા કરશો તો બગા આવશે, ઊંઘ આવશે, ખરાબ વિચારો આવશે, કારણ કે એકલા છે. પણ તમારી સામે બેસે કોઈ બે જણા બે ત્રણ વાંચો, તમને ઊંઘ નહીં આવે, આળસ નહીં. કથા એકલા નથી થતી. અમે તમને કથા મફત કરી દઈએ, અમારે મંડપ નથી જોતું, માઇક નથી જોતું, પણ માણસો જોશે. તમે બધાને બોલાવો. નારદે કીધું હું કોને બોલાવું, મારા કોઈ સગાવાલા નથી, મારો કોઈ પરિવાર નથી, બોલે ગામનાને બોલાવો, તમારા ઇષ્ટમિત્રને બોલાવો, સાધુ સંતોને બોલાવો, આજુબાજુના બ્રાહ્મણને બોલાવો, કંકોત્રી લખો કે 7 દિવસની ભાગવત કોઈ સત્સંગ છે, જરૂર પધારજો. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ, કલાક 2 કલાક આવજો. આ ભાગવત રૂપે જ્ઞાન ગંગામાં ગોકુળ લખાવજો. બધાને નિમંત્રણ આપો, બધાને બોલાવો, બધાને ભેગા કરો, તમે કથા કરશો. નારદજીએ બધાએ પ્રાર્થના કરી. ખબર પડી લોકોને કે શ્રીમદ ભાગવતની કથા થવાની છે, સંગાજી ઋષિઓ વાંચવાના છે. બધા પોતાના સગાવાલા, ઇષ્ટ મિત્ર, સાધુ બ્રાહ્મણ, દેવી દેવતાઓ, ઋષિઓ મુનિઓ બધાએ ભેગા થયા. હરિદ્વારમાં સપ્ત સરોવર છે, જે 7 ધારાઓ છે ગંગાની, ત્યાં કથાનું આયોજન થયું. પહેલી વાળી કથા હરિદ્વારમાં ગંગાના કિનારે 4 સંગાજીઓ, 7 વર્ષના છોકરાઓ, લંગોટ પહેરેલો છે. હરિદ્વારમાં કેટલી ઠંડી હોય, એ તો દિવાળી પછી જાવ તો, અને એવી કાર્તક મહિના પહેલી કથા ગંગાના કિનારે છે. સાધુ સંતો, ઋષિ મુનિ, બ્રાહ્મણો, દેવતાઓ, ઘણા અભિમાની લોકો હતા. ગામમાં બેઠા બેઠા ગપ્પા મારતા હતા. અને ભીમુ ઋષિ નારદજી પગે પડી પડી લેવા કે લઈ આ બેઠા બેઠા શું આખી જિંદગી તો કરવાનું છે, અને 7 દિવસ સમય મળ્યો અને સદુપયોગ કરો. કેટલાય અભિમાની લોકો હતા કે આવી કથાઓ તમે બહુ સાંભળી નાખી. પેલા બાપુને સાંભળી નાખ્યા, પેલા બાપુને સાંભળી નાખ્યા, આ બાપુને સાંભળી નાખતા. નારદજી લડી પડ્યા, આવું ન કરો, તમે ન કરી શકો તો કઈ નહીં. આટલું બધું માંડળકા પરિવારે આટલું બધું આયોજન કર્યું, કમસે કમ આવીને તો બેસો. તમારું કલ્યાણ થશે, કથા સાંભળવાથી નુકસાન નહીં થાય, તમારા પાપ બળશે, તમારું મરણ સુધરશે, કંઈક તમારા જીવનમાં ઉતરશે. આ સાંભળેલું ક્યાંક તમને કામ લાગશે, તમને મોટા પાપથી બચાવશે, તમને અકાલ મૃત્યુથી બચાવશે. કારણ કે તમારા કોઈ ખોટા વખાણ કરે તો તમે રાજી થાઓ. ભગવાનની કથા, ભગવાનની કથા એટલે ભગવાનના વખાણ, ભગવાનની લીલા, ભગવાનના જીવનનું ચરિત્ર, ભગવાનનું જીવન ચરિત્ર તમને બતાવે છે કે આવું જીવજો. આ છેલ્લો અવતાર છે માનવનો. વારે વારે માનવનો જન્મ નથી મળતો. દેવતાઓ લાઈનમાં ઉભા છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને માનવનો જન્મ બધી ભારતમાં, લંડનમાં, અમેરિકામાં નહીં, ભારતમાં અમને જન્મ આપો, એવી માનવનો જન્મ આપો. આવું દેવતાઓ કહે છે. હજી એનો નંબર નથી આવ્યો. તમને મને માનવ બનવાનો નંબર આવ્યો. તમને મને માનવ બનીને ભગવાને કહે છે. એક દિવસે શરીર છોડીને જાશો એટલે ભગવાન પૂછશે કે તમે શું કરવા ગયા, મેં તમને શું કામ મોકલાતા, તમે મારું શું કામ કર્યું, તમે શું કરીને આવ્યા? ત્યારે જવાબ આપો બહુ કઠણ પડશે. સંસાદી ઋષિઓએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. દેશ દેશથી દુલા લંગડા, અપંગ પાંગડા, ગરીબો, ખાસ કરીને જેને સંતાન, જેને બાળકો નોકરી આવ્યા, અપંગ આવ્યા, વિકલાંગો આવ્યા, રોગીઓ આવ્યા, દેવી દેવતાઓ, સાધુ સંતો, બ્રાહ્મણ બધા કથાનો આરંભ. એટલી સુંદર કથા ચાલી કે માં ગંગાને કહ્યું કે મારા કિનારે આ બધા કથા સાંભળે છે, હું જો વહીશ તો આ લોકોને ઉઠવું પડશે. એટલે માએ 7 ધારા બનાવી. જેટલા બેઠા હતા ને કોઈને ઊભા ન થવા દીધા, બધાની ફરતી ચાલી 7 ધારાથી. કારણ કે કથાથી મોટી ગંગા પણ નથી. આજ પણ એ કથામાં ગંગાની 7 ધારાઓ ખળખળ ખળખળ ખળ વહવા લાગી.
શંકા દિવસે કથા કરે છે અને ગંગા બોલી अलग अलग धाराओं वही से नाम से सप्त सरोवर जहाँ भगवत की कथा बैठे कथा चाले से भक्ति पोताना बाळकोने लेनावे से ज्ञान वैराग्य ने श्रीमद् भागवत की कथा पूरी थवा ज्ञान वैराग्य ने भक्ति नाचवा लाग्या माना दीकराओ युवान થઈ ગયા કોઈ પણ પોતાના દીકરાને સુખી જોવા માંગે ભલે દારૂડિયો હોય જુગારીઓ હોય છતાં કાયમ નથી કહેતી કે મરી જાય છે આજે ભક્તિ નાચવા લાગી જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા નારદજી સતારને વગાડવા લાગ્યા ભગવાન પધાર્યા ભગવાનના પાર્ષદો આવ્યા સુખદેવજી મહારાજ આવ્યા અને ગાવા લાગ્યા શ્રીમન નારાયણ Nara
ભગવાન પ્રગટ થયા. સુખદેવજી મહારાજ ગાવા લાગ્યા. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જોઈ નારદની આંખમાંથી આંસુ. કે ભગવાનની કથા આટલો બધો લોકો ચમત્કાર કરી શકે. 7 દિવસ ધ્યાનથી સાંભળશે તો કથા કરી શકે. જે નારદે કરી એ જ કથા છે. કદાચ મારી થોડી બોલવામાં ફરક થાય પણ કથા એ જ છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નાસ્તા જોઈ ભગવાન પ્રગટ્યા. નારદને કહ્યું માગો. નારદે કહ્યું બસ સાધુ પોતાના માટે માગે નહીં અને માગે સાધુ નહીં. મારે તો સમાજ માટે તમારી પાસે પ્રાર્થના છે. એ હરી જેમાં કથામાં બધા બેઠા છે આ સાંભળીને પોતાના જીવનને પરવર કરે. વ્યસન કરતો માણસ વ્યસન છોડી દે. નિંદા કરનારો માણસ નિંદા છોડી દે. મા બાપનું અપમાન કરનારો મા બાપને માને. આ ગાયને રખડતી સોનારો ગાયને પૂજે, ગાયને ભાળે. હર માનવના હૃદયમાં હે ઈશ્વર તારી ભક્તિ. માણસ કરતો ઓછો આ મારી પ્રાર્થના છે. બધાના હૃદયમાં ભક્તિનો પ્રવેશ. ભક્તિ એટલે સારા કામ કરવા, કોઈને મદદ કરવી. તમારા સમાજમાં કોઈ ગરીબ કોઈ બેન દીકરી વિધવા હોય, કોઈનો બાળકો ભણી શકે નહીં એને મદદ કરો. આનું નામ ભક્તિ. માળા કરવી જોઈએ, મંદિરો બનાવવા જોઈએ, મંદિરમાં જવું જોઈએ. પણ ભાગવત કહેશે ધર્મે રક્ષતો રક્ષતા. જેને જરૂર છે મદદ કરો. આનાથી મોટો કોઈ ધર્મ નથી. પરહિત સરી कर्म नहीं पाए परहित सरीस. कर्म नहीं पाए पर पीरा नहीं अघमाए. पर पीरा नहीं अघमाए. पर पीरा नहीं अघमाए. બીજાને દુઃખ આપવું, બીજાને કડવો શબ્દ બોલવા, કોઈનું દિલ દુભાવવું, કોઈનું ખરાબ કરવું, કોઈની નિંદા કરવી, આના જેવું કોઈ પાપ નથી. આ રામાયણમાં લખાયું છે. ભાગવતમાં પણ આ શ્લોક છે. 18 પુરાણમ શાસ્ત્રમ વેદમ પરોપકારાય પુણ્યમ પર પીડિતમ પાપમ. ભાગવતમાં પણ લખ્યું છે બીજાના પર ઉપકાર કરવો, બીજાનું ભલું કરવું, આના જેવો કોઈ ધર્મ નથી. બીજાને દુભાવવા, બીજાની નિંદા કરવી, કોઈની ખરાબ વાત કરવી, કોઈનું ખરાબ કરવું, આના જેવું કોઈ પાપ નથી. પર પીડિતમ પાપમ. માટે કથા સાંભળો છો, કંઈક વ્યસન છોડજો, કંઈક નિયમ લેજો, કંઈક વ્રત કરજો. આ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર એક વાર રહેજો. ગીતામાં ભગવાન કહે છે જે વ્રત નથી કરતો એને બીજો જન્મ માનવનો નથી મળતો. બહુ ભૂખ્યો ન રહેવું. બીમાર પડ્યા તો 4 દિવસ ખાટલામાં રહીએ છીએ. ડોક્ટર કે કાંઈ નહીં ખાવાનું, ખીચડી જ ખાવાનું. તો કેવું ખાઈએ? એમ ઈશ્વર નામના કોઈ વ્રત કરશે. વ્રતની બહુ મહિમા છે. નરસિંહ મહેતા કહેશે સોમવાર, મંગળવાર, બુધવાર અને એક એક દેવ છે અને વ્રત કરો તો ભક્તિને કહ્યું ભગવાનને માગો. ભક્તિ કીધું મારા દીકરાનું ભલું થાય, સમાજના સપૂતનું ભલું થાય, આ દેશ ભક્તિમય ધાર્મિક હોય. ભગવાને કહ્યું ભક્તિ હું તને વરદાન આપું છું. હવે તો બધાના હૃદયમાં નીચનો નીચ માણસ ગમે એવો પાપી માણસ પણ મારી ભક્તિ કરતો હશે એનો ઉદ્ધાર કરીશ, એને દર્શન આપીશ.
એને જન્મથી બચાવી લઈશ. આ સબરી ભીલ હતી, એને ભક્તિ કરી, એને ભગવાનના દર્શન કર્યા. રોહિદાસ સમાર હતા. ભગવાન ભગવાન કોઈ જાત પાતને નથી માનતો, એ નાચ કે રૂપિયા વાળા નથી જોતો. ભગવાનનો નિયમ છે જાત પાત ધર્મ પડાય જાત પાતે કુલે ધર્મ પડાય ધન બલ પરિજન ગુણ ચતુરાય ધન બલ પરિજન ગુણ ચતુરાય મારી ભક્તિ કરે. જેમ તમે તમારા છોકરાનું ધ્યાન રાખો, તમારા ઘરમાં જે નુકસાન થાય તમે જેટલા દુઃખી થાઓ છો, બીજાનું નુકસાન થાય એટલા દુઃખી નથી થતા. કોઈના ઘરે મરણ થયું હોય તો આપણે એટલું દુઃખ નથી થતું, પણ આપણા ઘરે કોઈનું મરણ થાય તો આપણે કેટલા દુઃખી થઈ. એમ ભગવાન કહે છે જે મારી ભક્તિ કરશે એનું ધ્યાન રાખો. ભક્તિ કરવા માટે કઈ ઘર બહાર છોડીને ભાગી નથી જવાનું. તમે ક્યાં છો ત્યાં રહીને કરો. જે તમને વાલા હોય, રામ કૃષ્ણ માતાજી શિવનું ભજન કરો. ભગવાને અર્જુનને નથી કીધું કે માર દાડ કર, યુદ્ધ પણ કર, મારું સ્મરણ કર. યુદ્ધ માને કર્મ. તમે જે કઈ કામ કરતા હો, હાલતા ચાલતા ઈશ્વરનો યાદ રાખો, ઈશ્વરનું સ્મરણ કરો. જેને માનતા હોય તો ડર રાખો. મારાથી આમ ન કરાય, મારાથી આમ ન ખવાય, મારાથી આમ ન જીવાય, મારાથી આમ ન બોલાય. પ્રભુનો ડર રાખો. ભક્તિને ભગવાનને વરદાન આપ્યું. ભગવાન અંદર ધ્યાન આપ્યા. શંકાદી ઋષિ નારદ કહે છે ભગવાનની કૃપાથી તમારી કથાથી મેં ચમત્કાર જોયો. ભક્તિના દીકરાઓ જવાન એનો ઉદ્ધાર થયો. હું બહુ રાજી છું. અહો ભાગ્ય છે આ કથા મેં કરાવી, મને ફળી, મારી મહેનત ફળી. ધન્ય છે કથામાં આવેલા બધા લોકો. અરે કેટલા ભાગશાળી. હું તમને પ્રણામ કરું છું કે તમે ભાગવતની કથા સાંભળી. નારદ બોલે છે, નારદજી ઉભા થઈને પ્રણામ કર્યા. તમારો ઉપકાર, તમે બધા કથામાં આવ્યા, તમે કથા મને સાંભળવા મળી. તમે ના આવ્યા હોત કથા કોને કહે. નારદજી શંકરાચાર્ય ઋષિને કહ્યું કે ભક્તિનો ઉદ્ધાર થયો, એના નારાયણનો ઉદ્ધાર થયો. કોઈ પાપી માણસ આ કથા સાંભળે અને આ કથાથી ઉદ્ધાર થયો એવું કોઈ કથા છે, એવું કોઈ દ્રષ્ટાંત તમારી નજરમાં? શંકરાચાર્ય ઋષિ કે છે શું કે જે આ ભાગવતની કથા સાંભળે સજનો તો ઉદ્ધાર થાય, પણ કોઈ પાપી, ચોર, લુચ્ચો, લંગડો, બદમાશ, ગમે તેવો પાપી માણસ પણ આ કથા સાંભળે ઉદ્ધાર થાય. નારદે કહ્યું કોણે સાંભળી કોનો ઉદ્ધાર થયો? આ કથા તમને મને જગાડવા માટે સાહેબ, આ ઊંઘવા માટે નથી. કથામાં ત્રણ પ્રકારના લોક આવે, શ્રોતા અને સુરોત. એક કથામાં આવે બેઠો બેઠો ઊંઘી જાય. બીજો આવે કથાકાર કેવો છે, મંડપ કેવો છે, કેટલા બેઠા છે, કથા કેવી કરે છે, રસ્તે છે તો આવશું ને તો પોતાને જતો રહે. બીજી કથા આવીને વાતો કરે, બીજાને વાતો કરાવે, ઊભો થઈ જાય, એને ગમે ને. આ ત્રણ પ્રકારના શ્રોતાઓ કયા. આ કથાનું નામ છે ભાગવત. બ માને ભક્તિ, ગ માને જ્ઞાન, વ માને વૈરાગ, ત માને ત્યાગ. જ્ઞાન, વૈરાગ અને ભક્તિની કથા. અનપણ માણસ પણ આને સાંભળીને વિદ્વાન બની જાય છે, જ્ઞાનવાન બની જાય છે, ગુણવાન બની જાય છે, પાપ છૂટી જાય છે, એનું જીવન ધન્ય બની જાય છે. હું અવગણશો એનો મતલબ એ નહીં કે તમને કથા નહીં કહું.
ભાગવતમાં જે લખ્યું તે જ બોલીશ. ફાલતુ તમારી વાત સમય નહીં બગાડો. આ તમને આળસ ના આવે એટલે કોઈ દ્રષ્ટાન આપીશ. કથાકારને અધિકાર હોય છે કોઈ દ્રષ્ટાન આપવું, થોડી દેર હસાવવું, થોડી દેર નચાવવું, થોડી દેર બોલાવવું, એ કથાકારને અધિકાર. પણ દુનિયાદારી નહીં. આમાં લખ્યું તે જ બોલો. વ્યાસ ગાદી પર બેસી જો બીજું કંઈ ગાવાનું હોય, બીજું ફાલતુ વાતો કરવાનું હોય, એને વ્યાસ ગાદી પર બેસવાનો કોઈ અધિકાર નથી ને ખુરશી પર બેસવું. આ સત્યને પરમ ધીમહી. હે માનવ, વ્યાસ ગાદી પર બેહીને સત્ય બોલ. તું વ્યાસ ગાદી પર બેહીને બીજાને પ્રવચન કરે તો તારી પત્નીનું ધ્યાન રાખ, તારા મા બાપનું ધ્યાન રાખ. તું જે બોલે છે એવું જીવી ન શકે તો તારે ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી. તારો અધિકાર નથી. વ્યાસ ગાદી પર હું જેવું જીવું એવું તમને બોલી શકું. હું કોઈ પણ વ્યસન કરતો હોય તો મારે તમને કહેવાનો અધિકાર નથી. મારામાં કોઈ અવગુણ હોય તો મારે વ્યાસ ગાદી પર બેસવાનો કોઈ અધિકાર નથી. હું ચાય પણ નથી પીતો સાહેબ, એટલે તમને કહી શકશે મારું ભોજન ને ભજન સિવાય કોઈ વ્યસન નથી. આ સામાજિક કપડા આપ્યા છે. અગલે સાલ ધોલપુરમાં કદાર કરીને કંઠી પહેરી તમને નગર તે કાઢી નાખો. આ ધોલપુર વાળાએ પહેરાવી. મારું કાંઈ નથી. આ શરીરે આપણું નથી. બીજું શું થાય? એટલે નારદ કહે છે એવી કોઈ કથા સાંભળો કે લોકોને વ્યસન છોડવાનું મન થાય. એવી કોઈ કથા સાંભળાવો કે માણસને હિંમત આવી જાય કે આને આટલા બધા પાપ કર્યા, કયા કથા સાંભળીને સુધરી ગયો. આપણે નહીં સુધરીએ, આપણું નહીં ઉદ્ધાર થાય. માટે એવી કોઈ કથા કરો ત્યારે સંતાદી ઋષિઓ યાદ રાખજો સાહેબ. આ કોઈ કલ્પિત કથા નથી, આ કોઈ દંત કથા નથી. કથા કરનારો કોઈ તમારી મારી જેવો નથી. લંગોટ પહેરીને ગંગા કિનારે બેઠો ચાર ભાઈઓ સનકાદી ઋષિઓ કથા કરે. હે નારદ, આવો તમને એક કથા સંભળાવી. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ ખૂબ પૈસા પાડવા અને ઘરે કોઈ સંતાનને ખૂબ દાન કર્યું, ખૂબ પુણ્ય કર્યું, ખૂબ યાત્રાઓ કરી, પણ સંતાન ન થતા. પોતાના આંગણે ઝાડ વાવે તો ફળ ન આવે, ગાય લાવે તો ગાય પણ માંગે. બધા યજ્ઞ કર્યા, દોરા ધાગા દવા બધું કર્યું, સંતાન ન થયું. આ માણસ કંટાળી ગયો. જેના ગૃહસ્થના આશ્રમમાં દીકરો હોય એનું ઘર સંસાર લોકો મને વાંચ્યું કે છે. હું કબૂતરોને અનાજ નાખું, અનાજ નથી ખાતા. હું ગાય ના લાવું, ગાય નથી આવતી. ઝાડવાનું ફળ નથી આવતા. મારું કોઈ મોઢું નથી જોતા. મારે ઘરે કોઈ દીકરો નહીં, મારે જીવન શું કરવું? આ માણસ કંટાળીને મરવા માટે તૈયાર જંગલમાં ગયો. બપોરનો સમય, તળાવ જોયું, પાણી પીધું. મરવા ગયો છે પાણી પીધું. મરી જવું તો પાણી શું કામ પીવાનું? ઘણા લોકો ભાઈ હાથમાં પડી લઈ મરવા માટે જતા હતા. તમારી જેવા એક શું ક્યાં જાવ છો? તમે કઈ જીવવા જેવું રહ્યું નથી. સમાજ કોઈ બોલાવતા નથી. બૈરી એના બાપને ઘેર ભાગી ગઈ. કરજો થઈ ગયો. સુરતમાં કઈક કંપની ખોલી હતી, એ બી ખોટ ગઈ. હવે મરી જાવ એટલે પેલા મરી જશું. હાથમાં શું છે કે આ નાસ્તો છે. નાસ્તાને શું કરજો કે પાટા ઉપર હું જાઉં છું, પણ ગાડી આવતા મોડું થાય તો ખાવા કામ લાગે. આવા મરે નાસ્તો નહીં થાય. પણ ભાગીમાં મરવાનું લખ્યું ન હોય તો સાહેબ હાથ પગ તૂટીને જીવવું પડે. પાટા પર સુવા ગયો તો પોલીસ વાળા જોઈ ગયો, માર્યો. શું કામ આવ્યો છે સાહેબ? મરી જાવ છે. અહીં મર ઘેરે આવ્યો, ગળે ફાંસો બાંધ્યો, ખાટલા ઉપર ચડ્યો, લટકવા ગયો તો દોડું તૂટી પડ્યો, કમર તૂટી ગઈ, મર્યો નહીં, દુઃખી થઈ ગઈ. પછી હોટલમાં ગયો, એને પેપ્સી લીધી, એમાં ઝેર નાખી અને દિવસ આ ઝેર પેપ્સી પી જાઓ, મરી જઈ. તૈયારી કરતો હતો, એમાં એનો એક મિત્ર આવ્યો. એને આવીને હાથમાંથી લઈ લીધી, કોકા-કોલા પેપ્સી લઈ લીધી. પેલો કહેવાય કે ભાઈ મત પી, મને પીવા દે.
તું મત પી મને પીવા દે પેલો કે તું શું અમને ભિખારી સમજે આવી 10 પી ને હું તને ના પાડું એમ કરતો કરતો પોતે પી ગઈ પછી પેલો રડવા લાગ્યો મારા કિસ્મત કેવા આટે મરવા ગયો મરવા નહીં આસો ખાવા ગયો મરવા નહીં આ પીવા ગયો મરવા નહીં અમને જ્યાં જાય તું પી ગયો એટલા માટે સુખદેવજી કહે છે કરમ તારા નડશે
સારું કામ આ એક છે. સમજીને સત્સંગ કરજે, તારો જન્મ કરી જશે, તારું મરણ સુધરી જશે. સારી રીતે મરવું હોય તો કથા સાંભળ. કારણ કે તારું ઘર તું ભૂલી ગયો, પણ તારું આગળ પાછળ થયું અંધારું. હવે બચવાની નહીં. બચપન ગયું, યુવાની ગઈ, ગડપણ એટલે મોત આવવાની તૈયારી. હવે બચવાની કોઈ બારી નથી. પણ હજુ થોડાક સમય બાકી છે, તારા શ્વાસ બાકી છે, થોડી જિંદગી બાકી છે. કાળનો ભરોસો કરીશ નહીં. કૃષ્ણ અર્જુનને કહેશે, અર્જુન કાળનો ભરોસો કરીશ નહીં. ગમે ત્યારે ઉભો રહેશે. માટે જેટલો સમય મળ્યો એ સદુપયોગ કરો. સારું જીવન જીવો, સારું ખાઓ, સારું પીવો, ખૂબ કમાઓ, પણ અંદરથી તમારી આત્મા બોલે કે પાપ છે ન કરો. આપણને કઠણ બ્રાહ્મણ વિચાર કરે, એટલા મેં ઊંડા ન કર્યા તો મારા ઘરે દીકરો ન થયો. હાલો હાલો હવે એને બતાય ના. હાલો શ્રી રામ, શ્રી રામ. હાલો તમે સંભળાય. સુખદેવજી પરીક્ષિતને કહેશે, સનકાદિ ઋષિઓ નારદને કહેશે, આ વિદ્વાન બ્રાહ્મણ વિદ્વાન પણ ડાયો માણસ બનેલો લખેલો અને મરવા માટે તૈયાર છે. વિચાર કરે છે પાણી કૂદીને મરવું કે ઝાડવેથી કૂદીને પડવું. આપણે લોકોને ઘોંઘાટ આવવો ન જોઈએ. આ લોકોને તકલીફ નથી, અવાજ નથી, આ લોકોને તકલીફ ન પડવી જોઈએ. આ લોકોને કાનમાં બ્રાહ્મણે પ્રણામ કર્યા. સંતે આશીર્વાદ આપ્યા, તારું કલ્યાણ થાય. પેલો કોક મૂકીને લડવા લાગ્યો, મારું શું કલ્યાણ થાય, હું તો મરવા આવ્યો. સારું થયું તમારા દર્શન થયા. મને આશીર્વાદ આપો, સારી રીતે મરી શકશે. સંતે કીધું શું કામ મરવું છે? કે મારે ઘરે દીકરો નથી. કે સારું છે, જેને દીકરા છે એને ક્યાં શાંતિ સાહેબ, જે છે એને ક્યાં શાંતિ છે. એટલે શહેરમાં જુઓ આ દીકરાઓ મા બાપને મારે છે, મા બાપને કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. કમસે કમ તારે વૃદ્ધાશ્રમમાં તો લઈ જવું પડે. છોકરા નથી તો જેને છે એને શાંતિ નથી, એ પણ દુઃખી છે. ભજન બહુ ગઈ થોડી રહી. પેલા કીધું બાપુ તમે તો બાવા છો, તમારે આગળ પાછળ કોઈ નથી. અમે સાંભળ્યું છે જે કૃષ્ણના ઘરમાં છોકરા ન હોય એને મર્યા પછી મુક્તિ નથી મળતી. પેલા બાપા કડકડાટે શીખડ્યા, શું અમારે નરકમાં જવાનું? આ જેટલા ભારતમાં સંતો છે એના છોકરા નથી, મને નરકમાં જાય. આવું નથી હો સાહેબ. મારા છોકરા નથી તો મને નરકમાં જવું પડશે. છોકરા હારા હોય તો હારું, તો વાંજિયા ચાર દીકરા હોવાને મા બાપને ગઈઢાશ્રમમાં જવું પડે. એ કરતા વાંજિયા હારા નહીં, ગઈઢાશ્રમમાં તો જવું ન પડે. એ શું કામ છે છોકરા માટે ભજન કર. પેલા કીધું નહીં મારે ઘરે ગાય લાવું તો વાંગણી રહેશે, ઝાડ લાવું તો ફળ નથી આવતું. મને લોકો વાંજ્યો કે સવારમાં કોઈની સામે મારા મોઢા નથી જોતા. અરે વાળવા વાળી પણ મારું મોઢું જોઈને આડું ફરી જાય. મેં ખૂબ દાન કર્યા, ખૂબ લોકોને મદદ કરી, છતાં મારા ઘરે દીકરો નથી, મારે મરી થઈ જશે. મહાત્માએ કીધું તારા ભાગ્યમાં 7 જન્મ સુધી છોકરો નથી. પેલો બ્રાહ્મણ પેલાના ગળે પડ્યો કે મારા ભાગ્યમાં નથી, તમારા ભાગ્યમાંથી કાઢી નાખી અને તમારી સામે હું મરી જઈશ, તમને ઘરમાં હત્યા પાપ લાગશે. મહાત્માને દયા આવી. કથા બહુ લાંબી છે, ટૂંકમાં કહું. મહાત્માએ ફળ આપ્યા, કીધું લે તારા ભાગ્યમાં નથી, પણ તારી પત્નીને કહેજે ફળ. કોઈ દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, એના ઘરમાં પાણી ન પીવે. રોજ સવારમાં ગાયને ફળ આપે, ગાયને ઘાસ આપે, ગાયની પૂજા કરે, તુલસીને પાણી રેડે, ધરતીને પ્રણામ કરે, સૂર્યને પાણી રેડે, શિવજીને લોકો ચડાવે. સાધુને સાત્વિકને
સરસ ભોજન કરશે તો તારા ઘરે દેવ જેવો દીકરો આવશે. આ સાધુનું વચન છે. તારા ઘરે અને શાસ્ત્રો કહેશે કે ભગવાન કદાચ તમને કે તમારા ઘરે દીકરો નહીં થાય પણ કોઈ સંત બોલી જાય તો ભગવાનને કરવું પડે છે. ભગવાનથી મોટો સંત નથી પણ ભગવાને સહી કરી છે કે મારા સંતો મારી કરતા મોટા. મારા સંતો કેમ થાય? સાચા હોય તો ભજનાનંદી હોય, પ્રપંચે ન હોય, જાણે બીજાનું ભલું કરવાની ભાવના છે, બીજાનું લેવાની ભાવના નથી, તો તમારું કલ્યાણ થાય. સંતે ફળ આપ્યું. ઘેર આવ્યો, પોતાની પત્નીને કીધું ફળ ખાજે, આપણા ઘરે દીકરો થશે. પેલે કીધું ક્યાં ગયા હતા? ફરવા ગયો. તો કેમ? કે આપણે ઘરે દીકરો નથી. કે સારું છે નથી તો પાડોશીને શું કાલે એના મા બાપને માર્યા, ખાવા નાખ્યું, આજ હું આપી આવી. અને આના મા બાપ જુઓ બજારમાં બેઠા બેઠા રોવે છે. આ પાડોશીના દીકરાઓ મા બાપને મારે છે. મારે આવા છોકરા નથી જોતા. લાગણી બરાબર છે. પેલા કીધું ના બોલ, આ સંતનો પ્રસાદ છે, આપણા ભાગ્યમાં નથી. પણ સંતે કીધું આપણા ઘરે દેવ જેવો દીકરો થતો. સંતે કીધું તારે ઘરે દેવ જેવો દીકરો થશે. સંત ખોટું ન બોલે, શાસ્ત્ર ખોટું ન બોલે. અને જો હું થોડું કમાઈ આવું, કારણ કે આપણે પ્રેમદાન ના કર્યા, પૈસા વપરાઈ ગયા, હવે છોકરો આવશે, મને વિશ્વાસ છે સત્સંગથી દીકરો થશે, અને ભણાવશું ભણાવશું ભણાવશું, પૈસા જશે, ખર્ચો જશે, હું થોડું કમાઈ અને ફળ તો ખાઈ લેજે. દારૂ પીતો હોય, માંસ ખાતા એના ઘરનું પાણી ન પીતી. કારણ કે આપણા શાસ્ત્રમાં દારૂ ને માંસની બહુ નિંદા કરે છે. ડાયા માણસો આનાથી દૂર રહે. આવું લખ્યું છે અસલ કથા. આત્મદેવ આવું કઈ જતો રહ્યો. આ બાએ ખાધું ની રડવા લાગી, મારે દીકરો નથી થતો. ભગવાન કદાચ મારે ઘરે દીકરો થાય તો એને નવડાવવાનું, ધોવડાવવાનું, એને પાળવાનું, પોષવાનું, આ પણ બધું કરે. અને કદાચ મારા ઘરે દીકરો થાય, મારી નણંદ બધું લઈ જાય. કદાચ મારા ઘરે દીકરો થાય, ઘરમાં ચોર આવે, બધું લઈ જાય. મારે બાળક નથી જોતો, પણ મારો ઘરવાળો કઈ ગયો છે, હું એને શું જોવા કહીશ? આમ કરી અને બાઈ દુઃખી થઈને રડતી હતી. તમારી બેન આવી, 4-5 છોકરા હાથે લઈ, નાના બાળકો લઈ, એકને કાખમાં નાખ્યું, આ બાજુ લાગીને છેડે, એકને આ ચોટેલું, ગાળો બોલતી બોલતી મારતી મારતી છોકરાને લઈને આવી અને પેલી ખડખડાટ ખસી પડી. એટલે એને પૂછ્યું કેમ અસર છે તને તારી દશા છે? છોકરાને માએ ખોળાવી લીધા, સમજાવે. એકને સમજાવે તો બીજું રડે, બીજાને ત્રીજું બોલે. છોકરાને સમજાવે, માં બોલે બેટા ગલતી કરકે અચ્છે બચ્ચે હસતે નહીં. माँ छोकरा ने कैसे बेटे गलती करके बच्चे नहीं रोते, अच्छी गलती करके नहीं रोते. छोकराओ चुप થઈ ગઈ. હવે પેલી બેન રડતી હતી અને કીધું કેમ રડે છે? કે મારે ઘરે છોકરો નથી, મારે છોકરો જોતો નથી. મહાત્માએ કોઈ ફળ આપ્યું છે, મારો ઘરવાળો કઈ ગયો છે, આજે તારે ઘરે દીકરો છે, મારે ખાવું નથી. પેલી કે ખાતી નહીં. જો આ 4-5 હેરાન છે, મારો ઘરવાળો પીવે છે, આજુબાજુના ઘરના કામ કરીને ચલાવું છું. આ ફળ ખાતી નહીં. એટલે કે પણ મારો ઘરવાળો પૂછે તો શું ત્યાં ગાયને ખવડાવી દે. આવા આજકાલ આવું બહુ થઈ ગયા છે. તાંત્રિકો, મેલી વિદ્યા કરનારાઓ, કદાચ કોઈ એવા બાપુએ ફળ આવ્યું છે, તને ગાય ખાઈ જશે, તું ખાઈશ નહીં. આ ગાયને ખવડાવે, જે કઈ થશે ગાયને થશે. અને સાંભળ, મારે 4 છોકરા છે, 5નું બાળક જન્મવાનું. મારો ઘરવાળો લાલચી છે, થોડા રૂપિયા આપી દેજે, અને જે બાળક મને જન્મ છે હું તને આપી દઈશ. કોઈને કહેતી નહીં. અને ઘરમાં જ રહીને ધ્યાન કર, સ્ત્રી ચરિત્ર કર. તારા પતિને કહેજે મેં ફળ ખાઈ લીધું, સમય આવશે હું તને મારું બાળક આપી દઈશ. તારા પતિને બોલાવજે અને કહેજે આપણું બાળક છે. અને કહેજે મારે દૂધ નથી આવતું, મારી બેનને બાળક હમણાં જન્મ મરી ગયો અને બોલાવો, પછી હું બાળકને ધોડાવવા આવીશ. તારું બી રહી જાય, મારું બી રહી જાય, બેનું કામ થઈ જાય. એટલે કે એ હાચું. પેલું ફળ ગાયને ખવડાવ્યું. તમે ભાગવતની કથા બહુ સાંભળી છે, એટલે હું તમને સાર કરીશ. કથા
कथा तो कोई ब्राह्मण देवता करे वो ब्राह्मण नहीं, कथा तो कोई विद्वान करे कथाकार नहीं। संतो तो आपने सार के वो तुमने कथाना माध्यमे सत्संग संभळावो અને સત્સંગથી જીવન સુધરે છે। કથા તો તમે બહુ સાંભળી। ભગવાન શ્રી કહે છે લીનું સત્સંગ ધીરે કન હોઈ એનું સત્સંગ ધીરે કન હોઈ રામ કૃપા બીનું લખન સોઈ રામ કૃપા બીનું લખન સોઈ ભાગવતની કથા એટલે સત્સંગ। તમે જે સાંભળો છો ને એ સત્સંગ છે। કારણ કે આકાશવાણી નારદને કીધું કોઈ સત્કર્મ કરો। આ ભાગવત એ સત્કર્મ છે। સત્કર્મ એટલે સત્સંગ અને સાંભળીને જીવનમાં ઉતારવું। હજી તમે કથા નથી સાંભળી રહ્યા, કથાનું મહાત્મ્ય સાંભળી રહ્યા। સત્સંગથી જ આ જીવ સુધરે અને સત્સંગ ભગવાનની કૃપા હોય તો સાંભળવા મળે। સાહેબ ઘણા ગામમાં બેઠા હશે નહીં આવી શકે, ઘણા ઉભા થઈને જતા રહેશે, ઘણા બહાર બેસે, કારણ કે ઈશ્વરની કૃપા હોય તો જ સાંભળવા મળે। સાહેબ ભગવાનની કૃપા ન હોય તો તમને બેસવા નહીં દે। ભગવાનની કૃપા હોય તો સંભળાય છે, ભગવાનની કૃપા ન તો સાંભળવા પણ ન મળે। ડોંગરીની વાત કરતા એક મુંબઈથી કરોડપતિ પોતાના દેશમાં આવ્યો, પોતાના ગામમાં ઢોલ વગાડ્યો, ઢંઢેરો પીટાયો કે બધો ખર્ચો મારે આપવાનો છે અને ભાગવતની કથા કરવાની છે, તમે બધા આવજો। એટલે તમારી જેવું બોલો કે કેટલા વર્ષોથી તમે મુંબઈ રહો છો, અહીં જ્યારે આવો છો એક કલાકે બેસતા નથી। અમે તમને ચાય પાણી પીવા બોલાવીએ, જમવા બોલાવીએ, તો કે મારી પાસે ટાઈમ નથી। અને આ 7 દિવસ તમે સાંભળજો એ સાંભળવાની જ છે। હું ખર્ચો કરું ન સાંભળો અને ગામને દેખાડો, આને દેખાડ કર્યો કે મારે બતાવું કોણ કે કોણ બેસી શકે। ઘણા કે શેઠ તમે નહીં બેસી શકો, 7 દિવસ 1 કલાક નથી બેસી શકો, 7 દિવસ બેસી બોલે બેસી સારું કે તમારા ભાગ્ય છે કે મારા ગામમાં બધો ખર્ચો કરીને કથા પોતાની બુદ્ધિ યાત્રા નીકળી। જેમ તમે બધા નાચતા હતા કરતા હતા ખાલી ખાલી ફટાકડા ફોડતા હતા, કાગળિયા એ ટાઈમ પેલી પોટાશ વાળી બંદૂક હતી એટલે શેઠ મોટો માણસ હતો, ગામના દરબાર હતા પાસે બંદૂક હતી। એને કીધું મારા માણસને આપજો જોડો ફટાકા કરે, મારું પોથી યાત્રા નીકળી છે। પેલા બંદૂક આપી શેઠ ને શેઠાણી માથે પોથી લઈને ફરે આપણે ગામ વાજતે ગાતે પોથીની યાત્રા કરી। શેઠે ઈશારો કર્યો પેલા એ ફટાકો કર, બંદૂક ફોડ અને પેલા શેઠ શેઠના દાંત પડી ગઈ। આખા ગામ પોતી ફરી કથાનો આરંભ થયો। કથામાં શેઠ સાહોની આગળ બેઠા, તમે જેમ બેઠા એટલું ગામ બેઠું। કથાકાર વચ્ચે કોઈ દસ્તાન આપે, લોકો હસે, તાળીઓ પાડે, ગાય। શેઠ બધાને હું અરે કેમ કારણ કે શેઠને કઈ સમજાતું, બધા તાળીઓ પાડે, ગાય, નાચે। શેઠને કઈ થયું? 7 દિવસ કથા પૂરી થઈ ગઈ, કથાની પૂર્ણાવતી થઈ, વળી પોતી યાત્રા નીકળી, વળી પેલે બંદૂક ફોડી તો કાનમાંથી પડઘા પડી ગઈ। કથા એમનેમ ગઈ સાહેબ, 7 દિવસ સાંભળી શકાની નહીં, ખર્ચો માથે પડ્યો। ધ્યાનથી સાંભળશો તો બધા બહેરા છીએ, બીજી વાતો બધાને ગમે, આ જુદી નથી ગમતી। પડઘા પડી ગયા, 7 દિવસ સંભળાની કથા પૂરી તો પડઘા ખોલ્યા, આપણું આવું ન થઈ ધ્યાન। આના ઘરે દીકરો જન્મ્યો, પોતાના પતિને ચીઠી લગી આવ્યો, ગામ જોવાનો બંધ કર્યો, બધા ગામના લોકો રાજી થયા। કેટલા વર્ષનો દીકરો થયો, ભગવાનને કહ્યું થોડા ટાઈમ પહેલા ગાયને દીકરો જન્મ્યો, વાસણો નહીં। આ ભાગવતમાં લખ્યું
લખ્યું છે અને એક કથાકાર જે કથા કરે છે એ બ્રહ્માના મુખમાંથી નીકળેલા છે હજી એનો જન્મ નથી મરણ નથી આજ બી બેઠા છે બદ્રિકાશ્રમ એ સંસ્કારી ઋષિઓ કથા કરે છે અને સાંભળનારા તમારી મારી જેવા નહોતા 50,000 વર્ષની ઉંમર લાખની વર્ષની ઉંમર હજારો ઉંમરવાળા સંતો વિદ્વાનો બેઠા છે સાંભળે છે ગાયના પેટે પણ એક બાળકનો જન્મ થયો વાસણો નહીં આવું તમે કઈ સાંભળ્યું આ ભાગવતમાં લખ્યું પણ એના કાન ગાયના કાન જેવા હતા એટલે બાળકનું નામ ગોકર્ણ પાડ્યું બંને મોટા થયા એક વિદ્વાન થયો જ્ઞાની થયો સંત બન્યો સરળ બન્યો ભક્તિવાન થયો લોકો એનો આદર કરે ઘરે ઘરે સત્સંગની કથા કરે લોકોને જ્ઞાનની વાતો કરે ઘરે ઘરે ભજન કરે સત્સંગ કરે અને એક એવો થયો કે બજારમાં નીકળે નાના છોકરાઓને મારે લોકોના ઘરમાં ચોરી કરે કૂતરાઓને પાળે આપણા દેશમાં ગાયને પાળવાની છૂટ છે કૂતરાને પાળવાની મનાઈ છે કૂતરા પાળવા એટલે કૂતરા ખાવું પડે ગાય પાળવા ગામડામાં માણસો ગાયને પાળે ને કૂતરાને ધૂતકારે શહેરના માણસો કૂતરાને પાળે ને ગાયને ધૂતકારે આજનો માણસ એમ કે સોસાયટીમાં ગાય ન આવી જોઈએ ચોકીદાર ન બોલે ગાયનું શાન ન પડવું જોઈએ એટલે એ ગાય આપણી માં છે તારા ભાગ્યથી કે તારા સોસાયટીમાં ગાય ગાયનું શાન તમારા આંગણે પડે તો માનજો કે લક્ષ્મી તમારા ઘરમાં આવવાની તૈયારી છે કારણ કે ગાયના શાનમાં લક્ષ્મી છે ભાગવત વાંચો ગોબરો વસ્તી લક્ષ્મી ગાયના શાનમાં લક્ષ્મી છે આજે શહેરોમાં સોસાયટીમાં ગાય નથી આવતી ઘરે ઘરે કૂતરાનો હો બોર્ડ લઈ કૂતરાથી સાવધાન હા ભાઈ તમને ખબર છે તારા ઘરમાં કોણ રહે છે કૂતરાને રોટલા નાખો સાહેબ કૂતરા જેવો કોઈ ખાતા પાણીને કૂતરાને રોટલા નાખવા જોઈએ વિષ્ણુ બોલ્યા કૂતરાને રોટલા નાખવાથી દુશ્મનોનો નાશ થાય છે આપણા બાપ દાદા લાડવાઓ નાખતા હતા તમે લાડવાનું તો કૂતરાને રોટલા તો નાખો કૂતરાને રોટલા નાખવા માનવનો ધર્મ છે ગાયને ઘાસ નાખવો માનવનો ધર્મ છે ગાયને ઘાસ નાખવાથી આપણા ઘરમાં લક્ષ્મી આવે ગાયને પાળવાથી લક્ષ્મીનો વાસ ગાયને રાખવાથી અકાળ મૃત્યુ ટળે કબૂતરોને અનાજ નાખવાથી પાપો ટળે કીડિયારું પૂરવાથી પિતૃઓને મળે છે આવું ભાગવતમાં લખ્યું છે આવું સંતો બોલે છે આજનો માણસ સાંભળે છે પણ કરે છે પ્રત્યેક માનવનો ધર્મ છે 100 રૂપિયા કમાતા હો તો 10 રૂપિયા ગાય માટે કાઢો તમારી આજુબાજુમાં ગૌશાળા હોય તમારા ગામમાં ગોંદરે ગાયો હોય તમે ખેતીવાડી કરતા હોય તો થોડું ઘાસ કારણ કે આ જમીન બધી ગાયની છે આપણી નથી સાહેબ આપણી હોત તો આપણા બાપ દાદા લઈ ગયા રાવણે મારી મારી કરી મરી ગયો દુર્યોધન તો 100 ને ના આપું એ પણ ધરતી તમારી મારી અને રોજ પ્રણામ કરો છો ધરતીને પ્રણામ કર્યા પહેલા પગ મૂકવો નહીં હું કરું છું એટલે તમને કહું છું પ્રભુને પ્રાર્થના કરો કથાઓ તો તમે બહુ સાંભળી આ કથાનો સાર આ બાજુ બંને ભાઈઓ એકઠા થયા ગોકર્ણ જ્ઞાની થયો અને જે ગાયના પેટે જન્મ થયો આત્મદેવ બ્રાહ્મણ એને કીધું કે આ છોકરાનું નામ રામ રાખવું પેલી કે નહીં હું રાખીશ શું રાખીશ મારું નામ ધુંધલી છે એટલે આનું નામ ધુંધકારી રાખે પહેલાના જમાનામાં નામ કેવા હતા તો બહુ ફેશનના નામ ડિંકલ ને પિંકલ ને નિકલ ને નાલાયક ને લાયક મારો એક ભગત છે પંજાબ અને કીધું યહ ઉપર નામ આવ્યું છે તો હું દીકરીનું નામ અન્યાય રાખું અન્યાય જુઓ ભાઈ આ પોતાના ઘેરે પંજાબમાં સાંભળી રહ્યો છે તમને 7 દેશના લોકો સાંભળી રહ્યા છે
એ ગુજરાતી નથી સમજતા, છતાં ટીવીમાં તમને જોઈ રહ્યા છે. લંડનમાં વિલાસબેન ધીરુભાઈ પટેલ પોતાના પરિવાર સાથે સાંભળે છે અને તાળીથી વગાડે છે. અમેરિકામાં યોગેશ પોતાના પરિવાર સાથે સાંભળે છે અને તાળીથી વગાડે છે. ઇટલીમાં સંજય શાસ્ત્રી, રવિન્દ્ર હાંડા, રાજ સ્વાન, દુબેરા આવા 7 ઘરમાં લોકો બેઠી સાંભળે છે અને પણ તાળીથી વગાડે. બોલ્ટન, બેસ્ટન, ક્રોલી, વેમલી, ચાંદનિયા, અરુસા, મંબાસા, કેન્યા, નેરોબી, કંપાલા, રોમ, ઇટલી, લંડન અને અમેરિકા. અહીં બેઠા બેઠા તમારા ગામમાં લાઈવ થઈ રહી છે. તમે તમારો મોબાઈલ ખોલો, તમારા મોબાઈલમાં પણ કથા ચાલુ છે. તમારા સગાવાલા હોય તેને કહો, તમે અહીં બેઠા બેઠા એના મોબાઈલમાં દેખાશે. આ દીપકભાઈ પોતાના 75,000 રૂપિયા ભરીને અમને લાઈવ કાસ્ટ કરીને તાળીથી બતાવો. દીપકભાઈ લશ્કરી પોતાના પૈસે અને 7,352 માણસો તમને જોઈ રહ્યા છે. લંડનમાં અત્યારે 6:30 વાગ્યા છે. અમેરિકામાં અત્યારે રાત્રિના 11:30 વાગ્યા જોઈ રહ્યા છે. દુબઈમાં અત્યારે દિવસના 7:30 વાગ્યા જોઈ રહ્યા છે. આફ્રિકામાં 5 વાગ્યા સવારના બધા જોઈ રહ્યા છે. તમને અહીં બેઠા બેઠા પ્રદેશના લોકો નિહાળી રહ્યા છે. એટલા માટે દેશી ભાષામાં, ગામઠી ભાષામાં તમે સમજી શકો એ ભાષામાં તમને સમજાવું છું. અને તમે બધા જાણો છો, કોઈ અજ્ઞાની નથી. હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો, પણ તમે ભાગવતની કથા ઘણી સાંભળી છે એટલે હું ટૂંકમાં કહું છું. આજે થોડું મોડું થયું. કાલે સવારે 7 વાગે બધાને હવનમાં હાજર થવાનું અને 9 વાગે કથા આરંભ કરી દઈશું. આજે પહેલો દિવસ હતો હવનનો એટલે થોડું મોડું થયું. પાછું મને 12 ગામ ઉતારો આવ્યો છે. રસ્તો સારો નહીં, આવતા 5-10 મિનિટ 15 મિનિટ થાય છે માટે થોડું મોડું થઈ ગયું. ક્ષમા કરજો. આ બાજુ ધુંધકારી દુષ્ટ થયો, દારૂડિયો થયો, માંસાહારી થયો, જુગારીઓ થયો. ગામના લોકો ગાળો દેવા લાગ્યા. ધિક્કાર છે એના બાપને ખાવા પાક્યા. યાદ રાખજો, છોકરો નાલાયક હોય તો મા બાપને ગાળો ખાવી પડે. છોકરો પાપી હોય તો મા બાપને પાપ ભોગવવા પડે અને મા બાપ પાપ કરે તો છોકરાને ભોગવવા પડે. ઈશ્વરનો કાનૂન છે. તમારો છોકરો ખોટું કરતો છે એ મા બાપને ભોગવવું પડશે. મા બાપ હરામના નીતિને ભેગા કરશે, મરી જશે તો છોકરાને ભોગવવું પડશે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે અને તેનું હરામ લેવું નહીં. પાછળવાળા ભોગવશે. આ કથા કે છે, હમણાં આવશે. કહેવાનો ભાવ ગોકર્ણ જ્ઞાની થયો, પેલો દુષ્ટ થયો. એ દિવસે ધુંધકારી વાળાના બાપને માર્યો, ખૂબ માર્યો બાપને. ત્યારે બાપ માથા પસડવા લાગ્યો. પેલો મહાત્મા યાદ આવ્યો, ભગવાનને કરવું હતું, સારું થયું. હું વાંજ્ય હોય તો હારું હતું, મારે ઘરે દીકરો ન હોય તો હારું હતું. પેલા સંતે મને કેટલો સમજાવ્યો પણ હું માન્યો નહીં. આ કરતા તો વાંજ્યા સારું છે જેના ઘરે દીકરા નથી. દારૂડિયા, જુગારિયા, વ્યસની છોકરા હોય એ કરતા તો વાંજ્યા સારા. આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો, હે ઈશ્વર મને વાંજ્યો રાખ્યો. પેલા મહાત્મા મને બહુ સમજાવ્યો કે જે છે એ સારા નથી. છોકરા હારા હોય તો સારું, અને જો વ્યસની અને ખોટા હોય વાંજ્યા સારા. માથું પસરવા લાગ્યો. પોતાનો દીકરો આવ્યો, ગાયના પેટે જન્મેલો. ગોકર્ણે કીધું, પિતાજી હવે તમારા માટે રડો, છોકરા માટે રડવાનું બંધ કરો. તમારા જીવનનો ઉદ્ધાર કરો. આ શરીર નાશવાન છે. બચપન ગયું, જવાની ગઈ, ગઢપણ આવ્યું. હવે તમારો ઉદ્ધાર કરો. ભગવાનની કથા થતી હોય તો કથા સાંભળો. કોઈ તીર્થમાં જાઓ, કોઈ કથા કરતો હોય તો બેસીને સાંભળો. તમારા જીવનનું કલ્યાણ કરો. આત્માદેવ બ્રાહ્મણે પોતાના દીકરાના પગ પકડી લીધા. બેટા તું ભાઈના પેટે જન્મ્યો છે, આ જ્ઞાન તને ક્યાંથી આવ્યું? અને આ બાઈના પેટે જન્મ્યો અને જુઓ નખો ગયો, મારું નામ બોલી નાખ્યું. મને આજ સુધી કોઈએ હાથ નતો પાડ્યો. મને આને માનો. હું ક્યાં જાઉં? ગોકર્ણે આત્મજ્ઞાન આપ્યું. આત્મદેવને તમારો
દીકરાએ બાપને કાનમાં મંત્ર આપ્યો. બાપ દીકરાના પગમાં પડી ગયો. આજથી તું મારો ગુરુ, બેટા મારે શું કરવું? ગોકર્ણે કહ્યું, ભાગવતની કથા સાંભળો, ભાગવતની કથાનો પાઠ કરો, આ ઘરદાર છોડો, હરિદ્વાર જઈને તમારું કલ્યાણ કરો. આત્મદેવને ગોકર્ણે જ્ઞાન આપ્યું. દીકરાની વાત મગજમાં બેઠી. ઘર-બાર છોડી આત્મદેવ હરિદ્વાર ગયો. રોજ ભાગવતની કથા સાંભળે, ભાગવતની કથા કરે, 10મા સ્કંદનો પાઠ કરે અને પ્રભુનું ભજન કરે. અને દીકરાનું આત્મજ્ઞાન બાપને કામ લાગ્યું, દીકરાનું પુણ્ય બાપને કામ લાગ્યું, દીકરાનું જીવન બાપને કામ લાગ્યું. અને ગોકર્ણ હરિદ્વારમાં બેઠો બેઠો રોજ ભગવાનનું ભજન કરતો. ધુંધકારીને કોઈ કહેનાર રહ્યું નહીં. એક દિવસે માને મારી, ખૂબ મારી. માના બધા દાગીના લઈ લીધા અને કીધું જુગાર રમવા જાઉં છું, દારૂ પીવા આવ્યો હતો. અને જો હારી ના આવ્યો તો પાછી મારીશ માટે કઈ હંકાડ્યું હોય, કઈ મૂક્યું હોય તો તૈયાર રાખ. માને ખૂબ મારી. દીકરો જતો રહ્યો. મા ખૂબ રડી. મારા પતિ સાથે दगा किसी का सदा नहीं ना मानो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. कोई ने हमसे दगो न करो, कोई ने सबसे विश्वास करना. आज पत्नीએ પતિ સાથે દગો કર્યો. આજે દીકરાએ માર્યો અને માન થયો. ક્યાં જાઓ? ઘરની પાછળ સર્વો હતો, પડીને ઇનકાર કરીને માને મરી ગયો. પાપનું પરિણામ માને મળ્યું. માએ સંસ્કાર આપ્યો હોત અથવા પેલું ફળ ખાધું હોત, પતિનું